મોટા ભાડિયામાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા ઐતિહાસિક। મોટા ભાડિયા બાનાયત પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા ઐતિહાસિક અને યાદગાર। બાનાયત પરિવારના આંગણે સ્વર્ગસ્થ વાલજીભાઈ પુનસીભાઈ બાનાયત પરિવાર દ્વારા આયોજિત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સફળ બનાવવા માટે મારો પોતાનો સમસ્ત બાનાયત પરિવાર, સમસ્ત મોટા ભાડિયા ચારણ સમાજ, કચ્છ ચારણ સમાજ, મારા તમામ મિત્ર વર્તુળ, સર્વે સ્નેહીજનો તથા તમામ કુટુંબીજનોની રાત દિવસની સખત મહેનત જહેમતથી આ ઐતિહાસિક પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। આ ઐતિહાસિક પ્રસંગમાંથી બધાને પ્રેરણા મળશે એવું યાદગાર પ્રસંગ આપ બધાના સાથ સહકારથી સફળ થયેલ છે। આ કથામાં પધારેલા સર્વે મહેમાનો, સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો। આ કથાને સફળ બનાવી ઐતિહાસિક પ્રસંગ બનાવવા બદલ હું સર્વેનો સદાય માટે ઋણી છું। સર્વેનો ખૂબ ખૂબ આભાર। સ્વર્ગસ્થ વાલજીભાઈ પુનસીભાઈ બાનાયત પરિવાર, વાલજીભાઈ કરશનભાઈ બાનાયત, દિવ્યમ ફ્રેબ, દાદર, મુંબઈના સૌને જય માતાજી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। પોથી યાત્રાથી ભવ્ય શરૂઆત થઈ આ પ્રોગ્રામની ઠાકર મંદિરેથી, અને ગામ દેવતાઓ જેટલા પણ છે, ગામના જેટલા મંદિરો છે ત્યાંથી આ શોભાયાત્રાની શરૂઆત થઈ અને મંડપમાં પધરામણી થઈ ત્યારથી કરીને અત્યાર સુધીમાં પહેલા દિવસથી કરી 2 તારીખથી કરી અને 8 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે। એમાં આજે કથાનો છેલ્લો દિવસ છે ને કાલે યજ્ઞાધિકાર છે। આ કથા દરમિયાન કુદરતી ભગવાનની અને કનૈયાની માં નવદુર્ગાની એટલી કૃપા થઈ વાલજીભાઈ ઉપર કે અમે ક્યારે દર્શન નતા કર્યા આવા સંતો માતાજીઓના અહીંયા અમને દર્શન થયા, અને અહેતુક કૃપા, સહજ કૃપા અમને ખબર નહોતી, અને એ લોકો અહીંયા પધાર્યા અને અમને ખૂબ આશીર્વાદ આપ્યા। એમનો અમને ખૂબ રાજીપો છે। અમે વાલજીભાઈ અને અમે શું આ લોકોનો આભાર વ્યક્ત કરીએ, અમને ખબર નથી ગ્રામજનોનો અમે શું આભાર વ્યક્ત કરીએ, આજુબાજુના જેટલા ગામડા છે એનો અમે આભાર શું વ્યક્ત કરીએ। પણ આ જે સમસ્ત કથા થઈ એની અંદર એટલી શોભામાં અભિવૃદ્ધિ કરી છે એના શબ્દો અમારી પાસે છે નહીં। તો તારીખ 2 થી લઈને 8 તારીખ સુધી રાત્રિ પ્રોગ્રામો સૌરાષ્ટ્રમાંથી એટલા બધા મહેમાનો આવ્યા। રાત્રિ પ્રોગ્રામના ભીખદાનભાઈ પદ્મશ્રી ગઢવી, સમાજ આખાનો ગૌરવ, એણે પણ કાલ શોભામાં અભિવૃદ્ધિ કરી। અને આજે કથાનો અંતિમ દિવસ છે। 4 કલાકે કથા વિરામ થશે। કાલે મોટા ભાડિયા સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા બંધ છે, અને કાલે સવારે યજ્ઞ, સવારના 8 થી 11 સુધી યજ્ઞ છે। મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે પ્રત્યક્ષ અમે તમારું સ્વાગત ના કરી શક્યા હોત, શાબ્દિક અમે તમારું સ્વાગત કરીએ છીએ, અને બીજું પ્રત્યક્ષ કદાચ તમારો આભાર વ્યક્ત ના કરી શક્યા હોઈએ તો તમે બાનાત પરિવાર વતીથી અમે તમારો આભાર પણ વ્યક્ત કરીએ છીએ। ખાસ જે 52 કથા યાદગાર બની એવા જે આયોજનો થયા એને કેવી રીતે જે મહાપ્રસાદનું આયોજન હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, ખૂબ ગ્રામજનોનો એટલો બધો અમને સપોર્ટ રહ્યો। ખાલી ગ્રામજનો નહીં, આજુબાજુના ગામડાઓના લોકોનો પણ સપોર્ટ રહ્યો। પાર્કિંગ વ્યવસ્થા હોય, રાત્રે દિવસના જેટલી પબ્લિક થતી હતી એટલી ને એટલી પબ્લિક પાછી રાત્રે થતી હતી। કોઈ ટાર્ગેટ અમારી પાસે હતો નહીં, તો છોકરાઓએ એટલી બધી સુચારુ રીતે વ્યવસ્થા સાચવી। સ્વયંસેવક ભાઈઓ અને દીકરીઓએ પણ પાર્કિંગની વ્યવસ્થા હોય, જમણવારની વ્યવસ્થા હોય, સંતોના જમણવારની વ્યવસ્થા હોય, વીઆઈપી જમણવારની વ્યવસ્થા હોય, ભૂદેવોના જમણવારની વ્યવસ્થા હોય, મંડપની સફાઈની વ્યવસ્થા હોય, પાણી પીવડાવવાની વ્યવસ્થા હોય। ખૂબ સેવા કરી છે અમે। સેવાના કોઈ, અમારી પાસે આભારના કોઈ શબ્દ જ નથી। અને 52-42 ગામડાઓની અંદર આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે બાનાત પરિવાર તો છે જ, પણ મોટા ભાડિયા આખું ગામ છે, એટલે મોટા ભાડિયાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ જળ સંચયના કાર્યો હોય કે આપણે પર્યાવરણ બચાવવાના કાર્યો હોય, હંમેશા મોટા ભાડિયા ગામે અન્ય ગામોને પ્રેરણા આપી છે। તો આ જે આયોજન છે એને કેવી રીતે જોવો છો, અને જે વાલજીભાઈનો એક આ જે પ્રયાસ છે સમસ્ત હિન્દુ સમાજ એક થાય, હું એમ કહીશ કે આ પ્રયાસ સફળ રહ્યો છે। વાલજીભાઈએ જે ગૌચર સફાઈનો જે પ્રયાસ કર્યો અને મેડિકલનો જે પ્રયાસ કર્યો, અમે ધાર્યો તો થોડો ટાર્ગેટ, પણ કનૈયાએ એટલી દયા કરી કે વાલજીભાઈનો જે પ્રયાસ હતો એ એકદમ સારી રીતે સફળ રહ્યો, અને એ પ્રયાસમાં અમે આ કથાના માધ્યમથી સફળ થયા। ગૌચર જમીન સફાઈ હોય, મેડિકલ હોય, તો અમે ખૂબ સફળ થયા છીએ, અને આ કથાની અમારી ફળશ્રુતિ છે। ઘણા વર્ષોથી ઘણી બધી કથાઓ થઈ, પણ આ કથાનું જે આયોજન છે એ ખરેખર ઐતિહાસિક રહ્યો, યાદગાર બન્યો। તો એને કેવી રીતે? શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજી એટલા બધા સનાતનને લગતા ઉદ્બોધનો આપ્યા, અને શાસ્ત્ર અને સનાતન હિન્દુ, અને સનાતન હિન્દુ અને શાસ્ત્ર એમને જોડી, અને હિન્દુ એક કેવો હોવો જોઈએ, કેવો સહિષ્ણુ હોવો જોઈએ, કેવો મર્યાદાવાળો હોવો જોઈએ, કેવો સેવાકીય હોવો જોઈએ, માનવ માત્રની સેવા કરવા વાળો ધર્મ
એની પણ અહીંયાથી ખૂબ સારી વ્યાખ્યા કરી અને ભાગવતજીનું પણ ખૂબ રસપાન કરાવ્યું, ખૂબ સારામાં સારા ગુણગાન ગાયા અને બધી પ્રજાને ખૂબ આનંદ થયો છે. જય ગૌ માતા, જય ભાગવત મૈયા. મારે આપ તો મારો અવાજ આવ બેસી જ ગયો છે. 7 દિવસથી એટલો આનંદ કર્યો છે ને કે એના શબ્દ નથી. પહેલાં જો વાત કરું તો હું ભાગ્યશાળી છું કે હિન્દુના ઘરે મારો જન્મ થયો છે, સનાતન ધર્મના ઘરે મારો જન્મ થયો છે. એનાથી વિશેષ કહું તો ભાગ્યશાળી છું કે મારે ચારણ ઘરે મારો જન્મ થયો છે. મા સોનલ જે સમાજમાં જન્મ લીધો એ સમાજમાં હું જન્મ લીધું છે. એનાથી વિશેષ કહું કે ભાડિયા ગામ એટલે મારું ભાવેસર ગામ, મારો રાવરપી દાદાનું ગામ, એ ગામમાં મારો જન્મ થયો. તો હું મને ધન્ય માનું છું. અને વિશેષ કરી અને મારા ભાડિયા ગામ છે. અને આ કથાનું જે અમારું શરૂથી શાસ્ત્રીજી પૂજ્ય કસબ શાસ્ત્રી અમારું એક જ એ વસ્તુ હતી, અમે એ જ વાત કરતા હતા કે અમને ભાગવત કથા બેસવાડી છે. સાથે સાથે અમારે સનાતન ધર્મનું જ આ કથામાંથી અમને પ્રેરણા મળે બધાને કે સનાતન ધર્મ આપણે આજની તારીખમાં હાલના સમયમાં આપણે બધાને એક જ થવું છે. સનાતન ધર્મ પ્રેમીઓ અનુનાગી બનવું પડશે. આપણે એક જ કહેવું પડશે કે હું નથી ચારણ છું કે બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું. આપણે શબ્દ કોઈ પૂછે તમે કોણ છો તો પહેલાં કહેજો અમે હિન્દુ છીએ, પછી કહીએ અમે ભારતીય છીએ. તો એ આ કથામાંથી અમારા શાસ્ત્રીજીએ અમને શીખવાડ્યું છે. બધાને એ જ કીધું છે કે ભાઈ પહેલાં તમને ઓળખાણ કે તો પહેલાં ગઢવી નહીં કહેતા, એમ નહીં કહેતા કે હું ગઢવી છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, એમ નહીં કહેતા. એમ કહેતા હું હિન્દુ છું. એક જ શબ્દ વાપરજો કે હિન્દુ છું. આપણે સનાતન ધર્મનો હું એક ભાગ્યશાળી છું. મને આ સનાતન ધર્મ માટે જે આજુબાજુના ગામો મારા તો એટલા સુધી કહું કે મારા મુંબઈ તો મારું કર્મભૂમિ છે, પણ મારા મિત્રો જે ફોરેન હતા, જે દુબઈ હતા, આ કથા લાઈવ મારો ભાણેજ કહું કે એમયુ સ્ટુડિયો એટલી ફર્સ્ટ ક્લાસ કથાનું જો લાઈવ બતાવ્યો હતો તો દુબઈથી માણસોને એટલે યાર આપણે દુબઈ આવી કથા અમે સાંભળીએ છીએ લાઈવથી, તો ચાલો ને આપણે ત્યાં લાઈવ હાજર જોઈ આવીએ. તો એ લોકો એક દિવસ માટે લગભગ 50 થી લાખ રૂપિયાની ટિકિટ કઢાવી અને અહીંયા સનાતન ધર્મ પ્રેમીઓ, સનાતન ધર્મ પ્રેમી અનુયાગીઓ કહેવાય જે એના એ અહીંયા આવ્યા. કેમ સનાતનનો ધર્મ જે શબ્દ નીકળે અમારા શાસ્ત્રીજી વર્ણન કરે છે ને, તો આમ અમારા રૂવાડા બધા આપણા ઊભા થઈ જાય. એમાં તમે બધા આવી ગયા તો હું બધાનો હું આભારી છું. ખાસ કરીને મારા જો બાનાયત પરિવાર છે, ખરેખર હું કોઈક એવા પુણ્ય કર્યો હોઈશ, કોઈ અગલા જન્મમાં મારા એવા પુણ્ય હશે કે મને આવો બાનાયત પરિવાર મળ્યો છે. કેમ કે આજે 7મો દિવસ છે. મારા આ પટાંગણામાં કેટલા પવિત્ર આત્માઓ આવી, કેટલાઓ આના પગલાં થયા મને ખબર નથી, પણ જે મારો બાનાયત પરિવાર છે, આ મારા બાનાયત પરિવારના બંધુ છે, મારા હાથ છે, આવા તો મારા 1000 હાથ છે. આ તો મારા આવા બાનાયત પરિવારના જે આ નવયુવાનો છે એ મારા 1000 હાથ છે સાહેબ. રાતના 9 દિવસ કાર્યક્રમ હતો, 8 પ્રોગ્રામ હતા. આજે 7મો દિવસ છે. લગભગ મારા તેઓ અમારા જે બાનાયત પરિવારના યુવાનો છે, કેટલાના નામનું એકનું નામ લઉં તો તમને લગભગ 1.5 કલાકનું આ ઇન્ટરવ્યૂ થઈ જશે. બધાનું નામ લેવા જઈશ તો ખરેખર આજે રાતના અમારા કાર્યક્રમ લગભગ અમે પહેલેથી શેડ્યુલ રાખ્યું હતું કે આપણે 12-1 વાગ્યા સુધી કાર્યક્રમ બંધ કરી નાખવાનું છે, બરાબર છે. તોય પણ અમારા 2 વાગ્યા સુધી તો બધા પબ્લિક બેઠી હોય, 2 વાગ્યા સુધી અમે અમારું કાર્યક્રમ આ કરતા હતા. 2 વાગ્યા પછી લગભગ મારા બાનાયત પરિવારના નવયુવાનોએ લગભગ મારા દેવો આ 7 દિવસમાં મને જ્યાં સુધી ખબર છે લગભગ 1 કલાકનો આરામ કર્યું છે. તો એને હું વંદન કરું છું અને આશીર્વાદ આપું છું કે આવું જ બાનાયત પરિવારનું નામ ઉજળું રહે, આવું ભાડિયા ગામનું નામ ઉજળું રહીએ, આવું જ આપણું પરિવારનું નામ ઉજળું રહીએ. અને સાથે સાથે વડીલોએ જ્યારે હું કેટલાના વડીલોનું નામ કીધું, પાછું તમને કીધું ને કે તમને બધાના નામ લેવા જાઉં તો લગભગ ઇન્ટરવ્યૂ કેટલો મોટો જશે. મારા બધા વડીલો છે કે ચાય નહીં, બેસવું નહીં, આટલી સખત ગરમીમાં ઊભા રહી બધો એક માણસને, એક મહેમાનને હાથ જોડી અને સન્માન કરવાનું, અહીંયાથી લઈ આવવાનું. સાથે સાથે હું એટલો ભાગ્યશાળી છું, અમારો બાનાયત પરિવાર એટલો ભાગ્યશાળી છે કે સાહેબ કોઈ કચ્છ ગુજરાતના સાધુ સંતો
અમારા આ પટાંગણામાં આશીર્વાદ દેવાના આવ્યા. તો મને ખરેખર આ ચમત્કાર દેખાય છે અમારા વાલબાઈમાં, જે ખરેખર સોનલમાં પછી કે કોઈ પણ આ યુગમાં કહું તો વાલબાઈમાંનો એટલો જ અવતારી છે. અમે વિચાર નથી કરી શકીએ કેમ કે 100 વર્ષની એની ઉંમર છે. શરીર આપણે પણ આજે બરાબર એક નવજુવાનો છે, પણ 100 વર્ષ પછી અમારા પણ આવા થવાના છે. તો એ કીધું કે મારે આ કથામાં જવું છે. એ ખબર નથી આ કઈ ભૂમિ હશે. હમણાં તો આ અમારે કોઈ આ બાનાયતની વાડી છે, પણ કદાચ 500 વર્ષ પહેલા અહીંયા કોઈ એ સંત આવ્યા હશે, કોઈ અહીંયા સંતે ધૂણી દુખાવી હશે આ જગ્યા ઉપર મારા દેવ. તો આટલી આ બધા શું કહેવાય, મને તો ખરેખર જે આ બધા દેખાય છે ને, કોઈ ભગવતીને જોઉં છું અમારી નાની દીકરી, મને સોનલમાં દેખાય છે, મને મારી હાંસબાઈમાં દેખાય છે, કોઈ આમાં સાધુડા બધા બેઠા છે, મારા અલમસ્તકરી બાપુ દેખાય છે, અમારા કોઈ આમાં કવિતા બોલતા હોય તો મને કાગ બાપુ દેખાય છે. તો ખરેખર આ ભૂમિ હું તો કહું છું 500 વર્ષ પહેલાં અહીંયા કોઈ એવી તપસ્યા કરી હશે કે આ મારી આટલી ભૂમિ પાવન થઈ. તો હું અમારો બાનાયત પરિવાર આટલો ભાગ્યશાળી છે કે કોઈ એવા સંત, સાધુ સંત માતાજીઓ વાલબાઈમાં ગાડી લઈને અહીંયા આવ્યા. અને એ અમે પત્રિકા દેવા ગયા તો એના ને તો માતાજી ક્યારે ઓછી વાત કરે, પણ પત્રિકા દે તો ત્યાં મુખ્યતઃ કથામાં અચળો જાય, કમળામાં કે ત્યાં મુખ્યતઃ કથામાં અચળો જાય. અને ખરેખર આજે આવ્યા, મને તો હું ચમત્કાર સમજું છું. અને કદાચ આ કાર્યક્રમમાં બાનાયત પરિવાર તરફથી કોઈનું સન્માન ન લેવાનું હોય, કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈની છતી અછતી થઈ હોય, તો બધા વતી અમારો બાનાયત પરિવાર ક્ષમા માંગે છે. કદાચ કોઈ મહેમાનને અમારું સન્માન ન થયું હોય, કદાચ કોઈને હાથ ન મળ્યા હોય, અમે કોશિશ ઘણી કરતા હતા, પણ કદાચ અમારા માનવ મેદની હતી તો ન મળ્યા હોય. તો આ તમારા ચેનલથી અમે બધા બાનાયત પરિવાર હદાબા, અમારા હદાભાઈ છે, આપના કાર્યકર્તા છે. વડીલોનો હું વાત કરું ને, આ વડીલ અમારા કરશનભાઈ છે, હમણાં જે સન્માન થયું, તમારો ઇન્ટરવ્યૂ થોડું મોટું થશે એટલે જ કીધું કે મારે 1.5 કલાક તમારો ઇન્ટરવ્યૂ થશે. આ અમારા વડીલ છે સાહેબ, 6 વાગે 5 વાગે આવી જાય છે. તમે માનશો નહીં, તમને વિડીયો બતાવીશ. પોતાના હાથથી અહીંયા કચરો સાફ કર્યો સાહેબ. આ સેવા કહેવાય. આ તમે સાચી સેવા કરો સાહેબ. હું એમ નથી કરતો બધા સેવા કરે છે, હું આ ભાગ્યશાળી કહું છું. ફરી તમને કહું છું કે મારો કોઈક હું એવા સારા પુણ્ય કર્યા હશે કે મને બાનાયત જેવું પરિવાર મળ્યો છે. મારી માતાઓ, મારી બહેનો સાહેબ, આ કથામાંથી લગભગ મને ખબર નથી, મને તો કાંઈ ખબર નથી, પણ બધા એમ કહે છે કે આ કથામાંથી સનાતન ધર્મ શું વસ્તુ છે એ અમારા દાદા શાસ્ત્રીજીએ શીખવાડ્યું છે. પાછું તમે અહીંયા એક રાઉન્ડ મારજો, બધે માતાઓ બહેનો બધું પ્રસાદ લે છે સાહેબ. અહીંયા તમને એક વિશેષ જોવા મળશે કે લેડીઝમાં જે અમારી બહેનો છે, બહેનોને બહેનો જ જમાડે છે. આનો શ્રેય હું આ મારા ભાઈ આચાર્યભાઈને આપું છું. અમે જ્યારે કથા પ્રારંભ થઈ ત્યારે અમે એક મિટિંગ કરી હતી, ત્યારે અમારા બધા ભાઈઓ હતા, એ એવી વ્યવસ્થા કરી હતી. તો સાહેબ તમે લગભગ મને ખબર નથી, પણ હું વાતો સાંભળી કે પહેલો આવો પ્રસંગ હશે કે બહેનોને બહેનો જમાડી, માતાજીઓને માતાજી જમાડી. અને હું બહેનોને બધાને વંદન કરું છું. હું કહું છું ખરેખર આપણા ગામનું નામ તમે રોશન કર્યું છે. એટલે મારે તે કહેવાનું તો ઘણું બધું છે, પણ બસ એટલું કહીશ કે હું ભાગ્યશાળી છીએ, અમારો બાનાયત પરિવાર ભાગ્યશાળી છે કે અમારા ગામ ભાડિયાનો જે સપોર્ટ મળ્યો છે અમને, કે ભાઈ રાતના 12 હોય 1 વાગ્યા હોય, કોઈને આમ ખબર ન પડે કે ભાઈ અહીંયા જવાનું છે, ક્યાં જવાનું છે, તો એ પોતાની ગાડીમાં બેસાડી અમારા ગામવાળાએ અહીંયા અમને કથામાં મંડપમાં મૂકી જતા હતા. ચાલ ભાઈ, બાનાયત પરિવાર ને આ તો ભાડિયાની કથા છે. કદાચ બિદડામાં કોઈ પૂછે કે ભાઈ અમારે કથામાં જતું, તો બિદડાવાળા કહેતા હતા ચાલો ને ભાઈ અમે તમને છોડી આવી છે, અમારા બિદડાની કથા છે. કદાચ નાની ખાખરમાં પહોંચે કે ભાઈ અમને બાનાયત પરિવારે કથા બેસાડી છે, કેમ કે પંચમહાલથી, વડોદરાથી કેટલા બધા આવ્યા હતા, મને તો ખબર નથી. એ માણસોને એમ કહેતા, રાતના કાલની વાત કરું, લગભગ 1:30 વાગે કોઈ આવ્યા હતા, તો નાની ખાખરના એક ભાઈ આવ્યા હતા કે ભાઈ આ તમારા મહેમાન છે, અને અમને કીધું કે ભાઈ અમને કથામાં જવાનું છે, ભીખુદાના ભાઈના ભજન સાંભળવા છે, તો અમે છોડ્યું છે. તો હું બધાને હાથ જોડી અને બધાને કહું છું કે ખરેખર તમે આ જ્ઞાન યજ્ઞમાં તમે જે અમને સાથ સરકાર આપ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. અમારા પરિવાર અરજણભાઈ, મેઘરાજભાઈ, હરદોરભાઈ, બધા અમે હાથ જોડી અને બધાને ક્ષમા માંગીએ છીએ કે અમારાથી કાંઈ ક્ષતિ થઈ હોય.
અને આ જે આમાંથી જે પણ મળ્યું હોય એ ભાગવત મૈયાની પ્રસાદી છે. કાંઈક ને કાંઈક એવું સારું વિચારજો કે આપણે સનાતન ધર્મ પ્રેમીઓ છીએ. અમારા દાદા લગભગ દિવસમાં 100 વખત તો સનાતન ધર્મનું વાત કરી હતી. તો મારે તો તમે અમે અમારા આંગણે આવ્યા, અમારું આ બધું ઇન્ટરવ્યૂ લીધું. આ તમારા લગભગ કરોડો માણસો તમારા ચેનલ ઉપર જોતા હશે. તો હું એટલો જ કહું છું કે કદાચ તમે ગમે ત્યાં વસતા હો, ગમે ત્યાં રહેતા હો, પણ એ કંઈ યાદ રાખજો, આપણે હિન્દુ છીએ, હિન્દુ રહેવાના છીએ અને સનાતન ધર્મ છીએ અને આપણે જરૂર છે. મારા દાદા એ જ કહેતા કે તમે દુબઈમાં વસતા હો તો તોય પણ તમે એ જ કહેજો કે અમે હિન્દુ છીએ. મારા દેવ, જય માતાજી, જય સોનલમાં, જય ગૌ માતા. ભાગવત ભગવાનની સાક્ષીએ અને ભૂદેવ જ્યારે આશાપુરા ન્યૂઝ અને કચ્છ કાનૂન ક્રાઇમ જ્યારે ઉપસ્થિત છે આપના માધ્યમથી, આમ તો મારા મોટા ભાઈ છે વાલજીભાઈ, પણ સૌને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ, એટલે મારે થોડી વાતો કરવી છે. વાલજીભાઈ બાનાયત અમારા બાનાયત પરિવારનું ગૌરવ છે. બાનાયત પરિવારે ગૌરવ લીધું છે એના માટે એવો વ્યક્તિત્વ કે ખાલી ગામની ગાયો જ નહીં, પણ જે રામધણ છે, જેને કોઈ માલિક નથી, એવા રામધણ માટે, એવી ગાયો માટે જેમણે વર્ષોથી લાખેણા દાતા તરીકે કાર્ય કર્યું છે. આજે જે રામધણ છે એના માટે ખોડ ભૂસો, જે આપણી માલિકીની ગાયો હોય એને નથી ખવડાવતા એવો ખોડ ભૂસો અને જેટલી જ જરૂરિયાત હોય એટલા વાલજીભાઈ મુંબઈથી દર વખતે ફોન કરીને કહેતા હોય છે કે ભાઈ ગાયોને જે ખવડાવવાનું હોય ખવડાવજો, રામધણ છે એને વધુ ખવડાવજો. અને આમના પાસેથી એક મોટા ભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી એ છે દરેક સમાજે કે આટલો શ્રેષ્ઠ દાનવીર, આટલો લાખેણો દાતા, છતાં પણ એ વ્યક્તિમાં જે સરળ સ્વભાવ છે, સ્નેહ છે. હજારો વ્યક્તિઓ અહીંયા આવતા હોય ત્યારે રાત દિવસ દરેક વ્યક્તિને, નાના વ્યક્તિને પણ પોતાના કરીને પ્રેમથી બથ ભરીને મળે, બધાને વેલકમ કરે, બધાને ભલે પાદારા કરે એવો વ્યક્તિત્વ. એટલે વાલજીભાઈ પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવાની છે, સમગ્ર સમાજે પ્રેરણા લેવાની છે કે શ્રેષ્ઠ દાનવીર તરીકે પણ માણસનો સ્વભાવ કેટલું સ્નેહ જરતું હોવું જોઈએ, એવું કેટલું નિર્મલ હોવું જોઈએ, એવું આપણે વાલજીભાઈ પાસેથી શીખવાનું છે. અને અમારો બાનાયત પરિવાર, સમગ્ર ચારણ સમાજ ગૌરવ લે છે. ગુરુદેવ, આપના માધ્યમથી આજે જે અમારી ભાગવત અહીંયા થઈ, એ જે દરેક સમાજ કચ્છમાંથી, કચ્છ બહારથી જે સમાજો પધાર્યા હતા, એમનો સંદેશ એ હતો કે આવી ગઢવી સમાજના કોઈ પણ ગામોમાં આવી ભાગવત હજી સુધી ક્યારે થઈ નથી. એટલે ભગવાનની કૃપા હશે તો હજી બીજી બધી કથાઓ થશે, પણ અમારો બાનાયત પરિવારે, અમારો સમગ્ર ચારણ સમાજ મોટા બળ્યા ગૌરવ લઈ શકે એવી કથા, અને એમાં પણ 4 ઉદ્દેશ્યોને લઈને આ કથા થઈ છે. ખાલી કથાનો, ભાગવત સપ્તાહનો રસપાન જ નહીં, પણ એની સાથે 50 લાખ રૂપિયા મેડિકલ માટે એકત્રિત થયા છે, 30 લાખ રૂપિયા ગૌચર સફાઈ માટે એકત્રિત થઈ ગયા છે. અને હજી આંકડો અમે હવે જાહેર કરશું. ગૌ સેવાના લાભાર્થે જે અહીંયા વિવિધ કાર્યક્રમો થયા છે, ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો શરૂઆતથી જ શૈલેષ મહારાજ, પિયુષ મિસ્ત્રી, કીર્તિદાન ગઢવી અને હરિભાઈ ગઢવી, ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી અને એવા વિવિધ, રાત્રે પણ મારા જયદેવ ગુસાઈ જે સંગીત વડેલા છે, એવા કલાકારો દ્વારા જે ગૌ સેવાના લાભાર્થે જે સંતવાણી થઈ છે, એ આપ યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ જ છે. પણ એ લાખો રૂપિયા પાછું વાલજીભાઈ કીધું કે પ્રેમથી બથ ભરીને મળે, બધાને વેલકમ કરે, બધાને ભલે પાદારા કરે એવો વ્યક્તિત્વ. એટલે વાલજીભાઈ પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવાની છે, સમગ્ર સમાજે પ્રેરણા લેવાની છે કે શ્રેષ્ઠ દાનવીર તરીકે પણ માણસનો સ્વભાવ કેટલું સ્નેહ જરતું હોવું જોઈએ, એવું કેટલું નિર્મલ હોવું જોઈએ, એવું આપણે વાલજીભાઈ પાસેથી શીખવાનું છે. અને અમારો બાનાયત પરિવાર, સમગ્ર ચારણ સમાજ ગૌરવ લે છે. ગુરુદેવ, આપના માધ્યમથી આજે જે અમારી ભાગવત અહીંયા થઈ, એ જે દરેક સમાજ કચ્છમાંથી, કચ્છ બહારથી જે સમાજો પધાર્યા હતા, એમનો સંદેશ એ હતો કે આવી ગઢવી સમાજના કોઈ પણ ગામોમાં આવી ભાગવત હજી સુધી ક્યારે થઈ નથી. એટલે ભગવાનની કૃપા હશે તો હજી બીજી બધી કથાઓ થશે, પણ અમારો બાનાયત પરિવારે, અમારો સમગ્ર ચારણ સમાજ મોટા બળ્યા ગૌરવ લઈ શકે એવી કથા, અને એમાં પણ 4 ઉદ્દેશ્યોને લઈને આ કથા થઈ છે. ખાલી કથાનો, ભાગવત સપ્તાહનો રસપાન જ નહીં, પણ એની સાથે 50 લાખ રૂપિયા મેડિકલ માટે એકત્રિત થયા છે, 30 લાખ રૂપિયા ગૌચર સફાઈ માટે એકત્રિત થઈ ગયા છે. અને હજી આંકડો અમે હવે જાહેર કરશું. ગૌ સેવાના લાભાર્થે જે અહીંયા વિવિધ કાર્યક્રમો થયા છે, ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો શરૂઆતથી જ શૈલેષ મહારાજ, પિયુષ મિસ્ત્રી, કીર્તિદાન ગઢવી અને હરિભાઈ ગઢવી, ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી
અને એવા વિવિધ રાત્રે પણ મારા જયદીપ ગુસાઈ જે સંગીત વડેલા છે એવા કલાકારો દ્વારા જે ગૌ સેવાના લાભાર્થે જે સંતવાણી થઈ છે એ આપ યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ જ છે, પણ એ લાખો રૂપિયા પાછું વાલજીભાઈ કીધું કે આમાંથી એક રૂપિયો કે બીજે આપણે વાપરવો નથી અને બીજા વધારાના પૈસા નાખીને બધા જ પૈસા આપણે ગૌ સેવાના લાભાર્થે આપવાના છે. એટલે અમારા મોટા ભાઈને હું અહીંયાથી દંડવત પ્રણામ કરું છું, એમને વંદન કરું છું અને અમારો બાનાયત પરિવાર ગૌરવ લે છે તમારા માટે. ધન્યવાદ ભૂદેવ, આપનો પણ ધન્યવાદ. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.